સંખ્યામાં કાર્યકર્તાઓ હાલ બીજેપી કાર્યાલય પહોંચી ચૂક્યા છે અને થોડી જ ક્ષણની અંદર બની શકે છે કે નરેન્દ્ર મોદીની સ્પીચ શરૂ થઈ જશે। બની શકે છે કે સૌથી પહેલાં તેઓ નેતાઓની સાથે બેઠક કરે અને ત્યારબાદ પણ સંબોધન કરે પોતાનું। કશું કહી ન શકાય, પરંતુ હાલ જે પ્રકારના દ્રશ્ય દેખાઈ રહ્યા છે આપની ટીવી સ્ક્રીન પર, કાર્યકર્તાઓની વચ્ચેથી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। લોકો પણ એમની ઉપર પોતાનો હેત વરસાવી રહ્યા હોય એ રીતના દ્રશ્ય હાલ દેખાઈ રહ્યા છે। और विनम्रता से सभी कार्यकर्ता जनता का अभिवादन का स्वीकार करते हुए आदरणीय प्रधानमंत्री जी मंच की ओर बढ़ रहे हैं। मोदी मोदी मोदी। तो ये तस्वीरें आप इस वक्त दिल्ली स्थित भाजपा मुख्यालय થી કાર્યકર્તાઓ રાહ જોઈ રહ્યા હતા। નરેન્દ્ર મોદી હાલ બીજેપી કાર્યાલય પહોંચી રહ્યા છે। એમની સાથે જેપી નડ્ડા સહિતના જે નેતાઓ છે એ પણ સ્ટેજ તરફ આગળ વધી રહ્યા છે અને કાર્યકર્તાઓનો આભાર માનવા માટે મોદી ખુદ આવ્યા છે। અમિત શાહ પણ પહોંચ્યા છે, રાજનાથ સિંહ પણ સાથે મોજૂદ છે અને તમામ સિનિયર નેતાઓ આ પ્રસંગે અહીં હાજર છે। જે કંઈ પણ પરિણામો આવ્યા છે એનો સ્વીકાર કરવો એ ખૂબ જરૂરી છે અને એટલે જ ખુદ નરેન્દ્ર મોદી પણ પહોંચી રહ્યા છે। તમામ જે ચૂંટણી પ્રચારના કાર્યક્રમો હતા એ કાર્યક્રમોની અંદર નરેન્દ્ર મોદીએ ખૂબ જ મોટી સંખ્યામાં રેલીઓ, રોડ શો અને જાહેર સભાઓ સંબોધી હતી। પોતે ખૂબ જ વ્યસ્ત રહ્યા હતા અને દેશના ખૂણે ખૂણે પહોંચીને લોકોને પોતાના ઉમેદવારની તરફે વોટ કરવા માટે મનાવ્યા હતા અને અનેક ગેરંટીઓની વાત પણ કરવામાં